તો હેલો ગાઈસ, વેરી ગુડ મોર્નિંગ. કેમ છો બધા? મજામાં ને? તો સ્વાગત છે ભાઈ તમારા બધાનું આજના એક નવા વિડીયોની અંદર. તો કેમ છો બધા? તો ચાલો સવારની શરૂઆત આપણે કરી દીધી છે. 1.5 ગ્લાસ ગરમ પાણી જેટલું હજી આપણું ગરમ પાણી થાય છે અને સવારના 6 વાગી ગયા છે અને 6 ને 8 મિનિટ એવું કાંઈક થયું છે હજુ. આજનો આપણો આજ દિવસ હતો 9મો. તો આજે આપણે છેલ્લો દિવસ છે આ લીંબુ પાણીનો. હું તમને બધા જ પાણી બતાવીશ, પણ તમને જે અનુકૂળ હોય ને એ તમારે પાણી લઈ લેવાનું, બરાબર છે. પછી તમારે એને કન્ટિન્યુ કરવાનું 10-15 દિવસ. આ મહિના દિવસમાં હું તમને બધું જ બતાવીશ. પછી તમને જે અનુકૂળ લાગે એ તમારે ખાવાનું છે, લેવાનું છે, પણ બેલેન્સ કરીને લેવાનું છે. કે સવારમાં રોટલી ખાધી હોય તો બપોરે આપણે ભાત લઈએ, કેવી રીતના કે બપોરે રોટલી ખાધી હોય તો સાંજનું ને સવારનું હળવું લઈએ, એવી રીતના કરવાનું છે, બરાબર. તો ચાલો ભાઈ, હું આ ગરમ પાણી નીચે બેઠા બેઠા સીપ સીપ કરીને પી લઉં સરસથી. અને ચાલો તમે પણ સવારની શરૂઆત અને જેમ બને એમ થોડાક વહેલા જાગજો, એટલે શું કે તમારું આખા દિવસનું શિડ્યુલ ગોઠવાઈ જાય, બરાબર છે. કોશિશ કરવાની એવી, ન થતું હોય તો કોઈ વાંધો નહીં, પણ ઉઠીને તરત આ 1.5 ગ્લાસ જેટલું પાણી પી લેવાનું. તમે વાસી મોઢે પીવો તો બહુ વધારે સારું, બહુ સારો ફાયદો કરે. પણ આ તમારે વિડીયો શૂટ કરવું હોય એટલે થોડુંક સારું આમ આવવું પડે એમ, સરખાઈથી. એટલે નકર ઉઠીને તરત પાણી પીને શૂટિંગ કરતા હોય તો કેવું લાગે, એટલા માટે. તો તમે ટ્રાય કરજો કે ઉઠીને તરત પાણી પીવો ને એ રીતના. તો ચાલો ગાઈસ, હવે મળીશું નાસ્તા ટાઈમે. તો ભાઈ અત્યારના 7 વાગી ગયા છે અને 7 વાગે જેમ હું રોજ નાસ્તો કરું, કેમ કે મારે છે ને 9 વાગે જીમમાં જવાનું હોય, એટલે હું છે ને 2 કલાકની ગેપની પહેલાં હું છે ને નાસ્તો કરી લઉં છું. તો જો અત્યારે મેં સવારમાં છે ને ખાખરા લઈ લીધા છે. સાચું કહું ને તો ખાખરા મારા છે ને ફેવરેટ છે. ખાખરા મને છે ને બહુ મજા આવે ખાવાની. તો ઓલમોસ્ટ હું છે ને ડાયટમાં વધારે ખાખરા જ લઉં છું સવારની અંદર. પણ બીજી બી વસ્તુ છે ને બનાવીને લઉં છું ખરી, જે તમને બતાવું ને તે. તો ટ્રાય કરું કે અઠવાડિયામાં 1 થી 2 વખત હું છે ને ખાખરા લઉં છું. બહુ તો ભાવે, રોજે આપો તો રોજે ખાવ, પણ નથી પોસિબલ કે એટલું બધું ન ખવાય. એટલા માટે છે ને વીકની અંદર 2 વખત હું છે ને લઉં છું ખાખરા. તો તમે પણ એ રીતના કરી શકો. જો તમને એવું કંઈ, તમારે ખાખરા ક્યારે લેવાના કે જ્યારે તમને કદાચ આળસ આવતી હોય કે કંઈ કામ હોય વધારે તમારી પાસે ને નો ટાઈમ હોય બનાવવાનું, તો ત્યારે તમે ખાખરા લઈ શકો છો. તો અત્યારના નાસ્તામાં મેં છે ને ખાખરા લીધા છે. તો ચાલો ગાઈસ, હું જમી લઉં. હવે મળીશું આપણે 10 વાગે. તો હેલો ગાઈસ, બપોરના 12 વાગી ગયા છે, મતલબ 12:30 જેવું થઈ ગયું છે. હા, 12:30 થઈ ગયા છે. તો 12:30 થઈ ગયા છે ને આપણે જમવાનો ટાઈમ થઈ ગયો છે. તો તમે જોઈ શકો છો મારી ડીશ. બહુ બધું સલાડ, એક રોટલી અને વાલનું શાક છે. એટલે છે ને સરસ એવું અડધો વાટકો જેટલો વાલનું શાક લીધું છે, વાટકો નાનો એવો છે. અને એક રોટલી લીધી છે અને સાથે જાજુ બધું સલાડ લીધું છે, એટલે મારું પેટ છે ને આરામથી ભરાઈ જાય અને ભૂખ પણ ન લાગે, અને એવું લાગે પણ નહીં કે મેં કંઈ ખાધું નથી એમ. અને વારાઘડી આપણને ભૂખ પણ ન લાગે. અને એની સાથે એક ગ્લાસ છાશ લેવાની છે. જો અત્યારે પાપડની સિઝન છે, જો તમારે પાપડ ખાવો હોય તો તમે લઈ શકો છો, 1 પાપડ જેટલો, બરાબર છે. તો ચાલો મિત્રો, હવે મળીશું બપોરના ટાઈમે 4 વાગે ગ્રીન ટી ટાઈમે. બાય બાય. તો હાલો ગાઈસ, અત્યારે છે ને ભાઈ સાંજના 7 વાગી ગયા છે. અને 7 વાગે છે ને મેં આજે લીધું છે મસ્ત રગડો. પીળા વટાણાનો આપણે જે રગડો આવે ને, જે આપણે પાણીપુરીમાં બધાના ઘરમાં કદાચ બનતો જ હશે રગડો, નોર્મલી સાદો ને સિમ્પલ. મેં એની અંદર બટેકું કે એવું કોઈ વસ્તુ એડ નથી કરી, નકરો પીળા વટાણાનો જ બનાવ્યો છે. અને પહેલાં કહી દઉં તમને કે આજે મેં 4 વાગે ઓનલી ખાલી ગ્રીન ટી જ લીધી હતી, કેમ કે મને ભૂખ સેજ પણ નહોતી. એટલે જો તમારે ખાવું હોય તો મુઠ્ઠી જેટલા સિંગદાણા તમે લઈ શકો છો ગ્રીન ટી સાથે, બરાબર છે. અને જુઓ ભાઈ, મારો ચાટ મસ્ત બનીને થઈ ગયો છે. અને મેં આની અંદર થોડાક મમરા પણ એડ કર્યા છે રગડાની અંદર. જો એવું લાગે તો તમે છે ને આની અંદર ખાખરો, એક ખાખરાનો ભૂકો કરી અને માથે રગડો પાથરીને તમે લઈ શકો છો, બરાબર છે. એકદમ મસ્ત છે. અને 3 થી 3 ચમચા જેટલો મેં રગડો એડ કર્યો છે. અને એક નાના વાટકા કોરા મમરા આવે ને, સફેદ કલરના વઘાર્યા વગરના, એ લીધા છે. ઉપર ગ્રીન ચટણી, ટમેટો અને બધું સલાડ, તમે કાંદા કે એવું બધું ખાતા હોય તો તમે અલગ અલગ સલાડ લઈ શકો છો, બરાબર છે. પ્લસ કે પછી બીજું કે રગડાની રેસીપી છે ને મેં નથી બતાવી, કેમ કે ઓલમોસ્ટ આપણા બધાના જ ઘરમાં
પાણીપુરી બનતી જ હોય છે અને બધી જ મમ્મીઓ મસ્ત એવો રગડો બનાવતા જ હોય છે. તો જેવો તમે રગડો બનાવો છો ને એવો જ રગડો લેવાનો છે. પણ ધ્યાન એ રાખવાનું છે, જો તમે વઘાર કરો તો એકદમ ઓછા તેલની અંદર વઘાર કરજો, બરાબર છે. અને જે અંદર તમે જે વસ્તુ એડ કરો છો એ જ એડ કરવાની છે, આદુ મરચી કે લીંબુ કે ધાણા જીરું, બરાબર છે. મીઠું બરાબર એ જ છે, બીજું કોઈ વસ્તુ નથી એડ કરી મેં. અને બીજું એ કે મેં એના અંદર બટેકું એડ નથી કર્યું, તો તમે ધ્યાન રાખજો કે બટેકું એડ ન થાય, બરાબર છે. તો ચાલો હું જમી લઉં છું અને તમે પણ આ સરસ એવો રગડો ટ્રાય જરૂરથી કરજો. તો ચાલો મળીશું હવે સુવા ટાઈમે.